બીજું નેટવર્ક બસ કર્યું છે, હવે મને કહેજો બીજા નેટવર્કમાં શું થાય છે. હમણાં ક્લિયર આવે છે? હવે આવે છે, પહેલા બહુ બ્રેક થતો હતો. હા, બીજું લીધું. ચલો. તો 56 દિક્કુમારિકાના આસન કંપાયમાન થાય અને એ 56 દિક્કુમારિકામાંથી હવે જ્યારે આપણે તમારે ત્યાં આવી હતી, હું મઝગાંવમાં તમે જ્યોગ્રાફી આખું ડ્રો કર્યું હતું, તમને ખ્યાલ હોય તો. પણ હજી બહુ ડિટેલમાં મેં નહોતું ડ્રો કર્યું, બહુ ડિટેલ નહીં કરી હતી, ઉપર ઉપરથી આપણે કરેલું. તો એમાં હું તમને હવે કહીશ કે સૌથી તમારો વોઇસ બહુ ક્રેક થાય છે, સંભળાતું નથી. હમણાં પણ બીજા બધાને પણ થાય છે. પાછો ક્રેક બિલકુલ ડેફ કરજો. નથી આવતો. ઓકે, ડે એથી ચેવો બીજું લેતા હશે ને એટલે પ્રભુ જન્મ થાય ત્યારે પિતાજીને ખૂબ પ્રગતિ થાય એટલે એમને વર્ધમાન વર્તમાન ચલો હવે મંગળમાં હવે મેં ત્રીજું લીધું છે. બોલો. હમણાં તો બરોબર છે બેન અવાજ. ઓકે, પાછું અહીંયા બધી શું કામ ચાલુ છે ને એટલે બહુ ડિસ્ટર્બન્સ થાય છે. ઠીક છે, ચલો. તો 56 દિક્કુમારિકાના આસન સૌથી પહેલા કંપાયમાન થાય. હવે આ 56 દિક્કુમારિકાઓ કેટલી રીચ હોય અને કેવી રીતે નીચે આવે એ આપણે જોઈએ. તો એની માટે અધોલોકમાં જે રહેનારી હોય ને નીચેની 8 દેવીઓ એ સૌથી પહેલા આવે અને પછી અહીંયા 8 8 4 4 એમના ગ્રુપ હોય. તો એમાં પણ એ લોકો કેવી રીતે પોતાનો પરિવાર લાવે ખબર છે? એક દેવી આવે ને, એક એની સાથે 4000 દેવો આવે. 4000 દેવો, પછી એમની વડીલ હોય 4 મહત્રા, એટલે કે એમના કુટુંબની વડીલો હોય, એમને પણ અહીંયા આવવું હોય ભગવાનને જોવા, તો એ લોકો આવે. પછી એમની સાથે 16000 અંગરક્ષક દેવો હોય, એમના બોડીગાર્ડ દેવ એ આવે. એમની સાથે 7 સૈન્ય હોય, એક આખું હાથીનું સૈન્ય, ઘોડાનું સૈન્ય, રથનું સૈન્ય, પાયદળ પગથી ચાલે એવી રીતે 7 સૈન્ય મોટા મોટા લઈને એક દેવી આવે ને એમના સેનાપતિ વગેરે વગેરે. આવી રીતે અલગ 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 56 દેવીઓ આવે. તમે વિચારો કે કેટલા જણા એ એરિયામાં દેવો 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 થયા હશે એ વખતે. ઇમેજિન થાય છે? અને એ બધાના રૂપ, એ બધાનું હવે આવા રૂપાળા, આવા પૈસા વાળા દેવીઓ, એમના એક એક આભૂષણોનું વર્ણન લખ્યું છે શાસ્ત્રમાં. એ લોકો આવી અને પ્રભુનું, માતાની અહીંયા આવીને અશુચિ સાફ કરશે. હવે જો આમ તો છે ને, જ્યારે આપણે હમણાં પ્રભુના ગુણો કરીશું ને, જ્યારે ગુણો કરીશું, અતિશય કરીશું, તો પ્રભુની માતાનું પેટ આપણી જેમ વધે નહીં અને અશુચિ પણ હોય નહીં. પણ તે છતાં પણ પ્રસવની વેદના પણ માતાને હોય નહીં. એકદમ ખબર જ ના પડે કે પ્રસવ થઈ જાય ઇઝીલી. પ્રભુ છે ને, પ્રભુનું એટલું પુણ્ય છે. તો પણ આ દેવીઓ આવે, નાળ કાપે અને આ નાળની સાથે જે ખાડો કરીને દાટે ને, ત્યાં ઘણા બધા રત્નો દાટે, રત્નો, મણી, રત્ન, બધા દેવલોક થી લાવેલા સરસ સરસ એ દાટે. એવી રીતે બધાનું 8 8 જે 56 આવે છે ને, બધાનું કામ અલગ અલગ છે. એ આપણે ક્યારેક ફુરસદ હશે તો લઈશું. પણ એ બધા કામ પતી જાય ને, માતા પાસે ક્લીન કરીને મૂકી દે. એક પેલા તો 3 કેળના ઘર બનાવે, એકમાં માતાને લઈ જાય, ત્યાં એમને ક્લીન કરે વગેરે વગેરે. શાસ્ત્રમાં આવે છે 3 કેળના ઘર કર્યા, પછી આમ કર્યું, તેમ કર્યું. એ બધું ફિનિશ થઈ જાય, મંગળ ગીતો બી આ લોકો ગાય અને પછી દીકરાને માતા પાસે સુવાડે ને,
એ દીકરા પછી ઇન્દ્ર મહારાજાનું આસન કંપાયમાન થાય, એ ત્યાંથી હલે, એ પછી ત્યાં સુગોસા ઘંટ વગડાવે કે બારે દેવલોકમાં એનો અવાજ જાય, અને એ ઘંટથી બધાને ઇન્દ્ર મહારાજે કે હું નીચે જાઉં છું, જેને ચાલવું હોય એ ચાલો. તો એમની સાથે એટલું મોટું વિમાન હોય, 1,00,000 યોજન, એટલે કે આપણું આખું જંબુદ્વીપ હમણાં છે ને 1,00,000 યોજન જંબુદ્વીપ, એમાં તો મહાવિદ્ય પણ આવી ગયું, એમાં ઐરાવત ક્ષેત્ર આવી ગયું, એમાં ભરત ક્ષેત્ર આવી ગયું, બધું એટલું મોટું તો એમનું ખાલી વિમાન હોય. હવે એટલું મોટું વિમાન નીચે લાવે તો કલ્પસૂત્રમાં તો એની એ પણ છે કે કેટલું મોટું હોય, એમાં કોણ ક્યાં ક્યાં બેસે. અહીંયા ઇન્દ્ર મહારાજા બેઠા તો એમના સિંહાસનો કેવા છે, એમના સેવકો શું ધારણ કરે છે, ક્યાં કોણ બેસાડે છે, બધું બધું ડિટેલમાં બતાવવાનું કારણ એ જ છે કે ખાલી પ્રભુના જન્મ વખતે કે દીક્ષા વખતે કે આટલું મોટું આ લોકો વિમાન લઈને ઉપરથી નીચે આવે છે, એ લોકો સંકિતી છે, એમને ખબર છે કે કોનો વિવેક કેવો કરાય અને ક્યાં જવાય ક્યાં ન જવાય, તો એ લોકો તૈયાર થઈ અને આવે છે બધા. અને પછી 8મા દ્વીપ પર જાય, દ્વીપ સમુદ્ર એમ 8મું છે એ નંદીશ્વર દ્વીપ છે, ત્યાં પોતાનું વિમાન પાર્ક કરે અને ત્યાંથી ઉડતા ઉડતા બીજા નાના વિમાનો લઈ અને પછી અહીંયા પ્રભુ પાસે આવે. તો એ વખતે તો દેવીઓ ઓલી જતી રહે, 56 કુમારિકા દેવીઓ ન હોય. હવે આ લોકો લેશે ને એ મોટા મોટા કળશાઓ લઈને આવે, 250 અલગ અલગ, એટલે બધી જાત હોય, માટીના પણ હોય, સોનાના હોય, રૂપાના હોય, બધું સ્નાત્રમાં આવે છે કે કેટલા જાતના હોય, કેટલા અભિષેક થાય, એમાં કયા પાણી હોય, એ બધું આવે છે. તો એવી રીતે પછી લઈ અહીંયાથી મેરુ પર્વત પર જશે અને ત્યાં આ કળશાઓ હશે અને એ કળશાથી પ્રભુનો અભિષેક કરશે. તો આ તમારું અષ્ટમંગલમાં પૂર્ણ કળશ છે. અને સ્વપ્ન હોય ને 14 એમાં પણ કળશ આવે છે. તો કળશનું મીનિંગ ત્યાં પણ એવો છે કે ગુણથી ભરેલા, જેમ જળ છે એમ અહીંયા ગુણથી ભરેલા. તો ત્યાં એવું લેવાનું છે 14 સ્વપ્નમાં કે તમારો પુત્ર ગુણથી ભરેલો હશે, અને અહીંયા એવું લેવાનું છે અષ્ટમંગલમાં કે આ કળશ જેમ પૂર્ણ છે, તમારા દીકરાની અંદર પૂર્ણ ગુણો, એટલે હમણાં તો અહીંયા આપણે પ્રભુનું શું જોવાનું છે, જન્મ કલ્યાણક, જેમ દેવોને આ કળશાઓ મળશે અને પ્રભુને નવડાવશે, તો અહીંયા તમારે માત્ર જન્મ કલ્યાણક કળશ જોઈને યાદ કરવાનું છે. બરાબર, બધાને ખ્યાલ આવ્યું? પછી ક્યારેક ડિટેલ હશે ને તો આપણે માત્ર એક ક્લાસ 56 કુમારિકાનો લઈ શકીએ કે ઉધ્વલોક થી કોઈ નામ પણ આપેલા છે 56 ના, એ નામની દેવીઓ એ શું લાવે છે, કોણ રક્ષા પોટલી લાવે છે, કોણ પંખો કરે છે, કોણ વિંજળ, બધું બધું. હા બોલો બિનિતાબેન, શું પૂછવું છે? બેન મતલબ 56 કુમારી જ પહેલા જોવે છે ને, એનો મતલબ એ થયો ને પ્રભુના દર્શન પહેલા એ લોકો જ કરે છે ને. હા હા, એ લોકો જ. હા, અને એ લોકો જ અશુચિ સાફ કરે છે. બરાબર. હા હા, એટલે જ કીધું ને મેં. બેન તમે મહારાજાનું આસન તમે દીક કુમારીનું કઈ? દીક એટલે દિશા, અલગ અલગ દિશાઓથી આવે છે એટલે એમને દીક કુમારી કહે છે. કોઈક નીચેથી આવશે, કોઈક ઉપરથી, કોઈ વાયવ્ય ખૂણાથી, કોઈ નૈઋત્ય ખૂણાથી, એમ અલગ અલગ દિશાઓથી આવશે. કારણ કે એક ઠેકાણે 56 નથી રહેતી, બધી અલગ અલગ દિશાઓમાં રહે છે એમ, એટલા માટે. બરાબર, કારણ કે તમારું હજી જ્યોગ્રાફી નથી થયું ને, એટલે વર્ણન વાંચીને મારે અર્થ ન હોય કે કોણ કઈ દિશાથી આવે છે, કારણ કે તમારું હજી બાકી છે. બરાબર, તો હમણાં આપણે એટલું જ જોઈએ કે કળશ અને કળશમાં જન્મ કલ્યાણક યાદ કરવાનું છે. પછી આવે ચોથું ભદ્રાસન, એટલે કે સિંહાસન જેવો એક શેપ હોય તમારા અષ્ટમંગલમાં, ભદ્રાસન. અને ભદ્રનો મીનિંગ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, ભદ્ર જય જય નંદા જય જય ભદ્દા. તો ભદ્ર એટલે સરળ, તો પ્રભુનું આસન એટલે કે પ્રભુ સરળતાથી રાજ્ય ચલાવશે, એમાં કઈ કપટ નહીં કરે, ન્યાય નીતિ એનાથી ચલાવશે. તો એનો મતલબ એમ થયું કે આ ભદ્રાસન આવે એટલે પ્રભુની રાજ્ય અવસ્થા ભાવવાની, કે પ્રભુ હવે મોટા થયા, રાજા થયા અને રાજ્ય સંભાળે છે. બધા રાજકુમાર જ હોય એટલે બધાની પાસે રાજ્ય હોય, તો રાજ્ય સંભાળે છે એવું અહીંયા ખ્યાલ કરવાનો.
અને પ્રભુ એટલા નિર્લેપ હોય ને, રાજા બનીને આપણી જેમ ઘમંડ ના આવી જાય કે યસ આઈ એમ ધ કિંગ. 3 તો રાજા ચક્રવર્તી હતા, 16માં શાંતિનાથ, 17માં અને 18માં 3 ભગવાન એ તો ચક્રવર્તી હતા. તો ચક્રવર્તી એટલે હોલ લેન્ડ, જેટલી પણ એ જમાનામાં લેન્ડ હતી, 6 ખંડના ધણી. તો એ 6 ખંડના ધણી હોય એટલે કે આખું ભરત, તો આપણો આખું ભરત એમની પાસે હોય, તો તમે વિચારો બધા જ રાજા એમની અંડરમાં, બધી સારી વસ્તુ એમની પાસે હોય. 12 વર્ષ તો એમનો અભિષેક ચાલે. તો તમારું 12 વર્ષ કોઈ બહુમાન કરે એવરી ડે, તો આપણી હાલત શું હોય? આપણી અંદર કેટલું માન આવી જાય. અને પ્રભુની હાલત શું છે? તો પ્રભુ એકદમ નિર્લેપ, એમને કાંઈ ફરક પડતો નથી. ખબર પડી? તો રાજ્ય અવસ્થા સોનાના સિંહાસનો છે, અને તે છતાં પણ પ્રભુ એમાં લેપાતા નથી. ચલો, એના પછી છે મીન યુગલ. 5મું મીન યુગલ. જોયું છે બધાય મીન યુગલ હોય એમાં? મીન એટલે માછલા, અને 2 હોય, માછલા અને 2 જોડી હોય. તો સવાલ થાય ક્યારેક પણ કે અષ્ટમંગળમાં માછલું કેમ છે? કેમ આટલા બધા એનિમલ્સ છે તો બીજા કોઈ નહીં અને માછલાને રાખ્યા એમણે? તો અહીંયા એવું છે કે આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે પ્રભુ, સ્તવનોમાં સાંભળ્યું હશે કે પ્રભુ મને ભવસાગર તરવું છે. ભવસાગર એટલે કે હું ઘણા સમયથી આ સમુદ્રમાં છું અને બહાર નીકળવું છે. તો આ માછલા હોય ને, એક ખૂણામાં તમે નાખો ને તો અહીંયાથી પટપટ કરતા બીજા કોણા પર પહોંચી જાય. તો એમ મારે ભવસાગર તરવું છે. હવે મીન યુગલ છે, 2 જણા છે મછલી. તો અહીંયા આ લોકો બંને સાથે મળી અને ફટાફટ ભવસાગર પાર કરશે. એટલે પ્રભુનું લગ્ન અવસ્થા, લગ્ન અહીંયા યાદ કરવાના છે. જો 24માંથી 2 ભગવાને નથી કર્યા, નેમિનાથ અને મલ્લીનાથ, પણ બીજા બધાએ કર્યા છે. તો એ લોકો કર્યા, સંતતિ થઈ, પણ છતાંય નિર્લેપ હતા. એમના ભોગાવલી કર્મ બાકી હતા, માટે એમને ખબર હતી કે અમારે લગ્ન કરવાના છે, પણ એમાં પણ લેપાયા નહીં કોઈ. હવે શાંતિનાથ છે તો આ ચક્રવર્તીઓ છે, એમની પત્ની તો કેટલી રૂપાળી હોય અને કેટલી પત્નીઓ હોય એમની, તો હજારોની હિસાબે 96,000 જેટલી પત્નીઓ હોય, અને છતને પણ એવી નહીં ગમે તેવી આપણને જોવી ન ગમે, બધી રૂપની અંબાર હોય. તો એવામાં પણ એ લોકોને જ્યારે પણ દેવો આવીને વિનંતી કરે કે પ્રભુ દીક્ષા લો, તો 1 સેકન્ડમાં છોડી દે. એટલે પત્ની પ્રત્યે કેવો એમનો રાગ હશે, કેટલા ખૂપેલા છે, કઈ નહીં. તો 1 સેકન્ડમાં 12. તો એવી રીતે અહીંયા નિર્લેપ છે પ્રભુની લગ્ન અવસ્થા ભાવવાની. એના પછી છે દર્પણ. તો દર્પણ કેવું છે? તમે જેવું જુઓ એવું તમને ક્લિયર દેખાય. તો પ્રભુ અહીંયા દીક્ષા લે છે, અને દીક્ષા લઈ અને સાધના કરે છે, અને પોતાના જે આત્મા પર લાગેલો કચરો છે એને સાફ કરે છે. તો જેટલું એ કચરો સાફ થશે એટલો દર્પણ ચોખ્ખો થતો જશે. તો પ્રભુની દીક્ષાથી લઈ અને કેવળ જ્ઞાન સુધીની સફર એ અહીંયા યાદ કરવાની, કે આટલા મોટા રાજકુમાર એકલા જંગલમાં ફરે છે, અને આટલા બધા ઉપસર્ગો થાય એમને, ઠંડી, ગરમી. માત્ર મલ્લીનાથ છે, એમને સેમ ડે દીક્ષા લીધી, એ દિવસે કેવળ જ્ઞાન. પણ મહાવીર સ્વામીને જુઓ તો 12.5 વર્ષ ભટકવું પડ્યું. તો 12.5 વર્ષ સુધી એમનું કેવી અવસ્થા હતી. આદિનાથને જુઓ તો એમને પણ કેટલા દિવસ ખાવાનું નહીં મળ્યું, એ તો અલગ. અને પ્લસમાં બધા પ્રભુના અલગ અલગ છે, દીક્ષા કાળથી કેવળ જ્ઞાન. તો એ ખાલી માત્ર ભાવના તમારે એટલી અવસ્થાની કરવાની. દર્પણ. અને એક દિવસ આવશે કે એમનું દર્પણ એકદમ ક્લીન, એટલે કે આટલું પણ મોહરાજા નહીં હશે, કર્મ નહીં હશે, 4 ગાતી કર્મ તૂટી જશે, અને એકદમ કેવળ જ્ઞાન આવી જશે. ત્યાં સુધીનું દર્પણ એમાં કરવાનું. એના પછી છે શ્રીવત્સ. શ્રીવત્સ 7મું.
તો શ્રીવત્સ તમે પૂજા કરવા જાઓ ને તો પ્રભુની અહીંયા છાતી પર છે ને કાજુ કતરીના શેપનું અહીંયા હશે શ્રીવત્સ. તો તમે અષ્ટમંગલમાં કાજુ કતરીના શેપનું હશે. તો એ પ્રભુની કેવળ જ્ઞાન અવસ્થા સૂચવે છે. પ્રભુની અંદર રહેલું કેવળ જ્ઞાન જ્યારે બહાર આવ્યું, કેવળ જ્ઞાન પ્રગટ્યું, ત્યારે આ શ્રીવત્સ ઊંચું થઈ જાય બોડી ઉપર. તો એનાથી ખબર પડે કે એમને કેવળ જ્ઞાન થઈ ગયું. તો શ્રીવત્સ જે છે આપણે પણ પૂજા ત્યાં કરી શકીએ, પ્રભુના કેવળ જ્ઞાનની પૂજા કરી શકીએ. તો એ વખતે પ્રભુનો કેવળ જ્ઞાન યાદ કરવા. અને છેલ્લે છે 8મું નંદાવર્ત. તો નંદાવર્ત એટલે તમે જે ગૌલી કાઢો છો પાટલા ઉપર, જે સ્ક્વેર મોટી નંદાવર્તનો શેપની, તો એમાં 8 ખૂણા હોય અને 9મી ઉપર 9મું આપણે શું કહેવાય પરમ ગતિ, પંચગતિ એટલે મોક્ષે જવાની ગતિ. તો તમે ત્યાં કોઈને ગૌલી બનાવતા આવડતી હશે ને તો એને ખબર હશે કે તમે એક છેડો પકડો ને તો કોઈ પણ સાઈડ થી જાઓ તમે એન્ડ બીજા છેડા પર પહોંચી જશો. ક્યાં એવું નહીં બને કે તમે અંદર અટકી ગયા. જો પ્રોપર કાઢતા હશો ને તો એનો બીજો છેડો તમે ક્યાંકથી પણ જાઓ તો બીજો છેડો આવી જ જાય. હું બીજા ગૌલીની વાત નથી કરતી, હું માત્ર નંદાવર્તની વાત કરું છું. તો એ નંદાવર્ત છે ને એમાં 9 ખૂણા હોય, 9મું એટલે મોક્ષનું. તો આ પ્રભુ હવે મોક્ષે 8 કર્મને નાશ કરી અને જે સિદ્ધ ગતિ છે એને પામી ગયા અને એને કહેવાય નિર્વાણ પામ્યા. નિર્વાણ એટલે મૃત્યુનું મૃત્યુ. આપણને બધાને મૃત્યુ આવશે અને ફરીથી જન્મ આવશે, પણ પ્રભુએ મૃત્યુ હવે નથી આવવાનું, કારણ કે હવે એમનો જન્મ જ નથી, એટલે એને નિર્વાણ શબ્દ વપરાય. તો અષ્ટકર્મનો નાશ કરી 8 ગુણો પ્રગટાવ્યા અને 9મા એ પરમ પદને પામ્યા. એટલે 8 નંદી આવર્ત વાળો, નંદી આવર્ત આગળ આવશે આ શબ્દો તમને, એટલે એને નંદાવર્ત કહેવાય. આવર્ત આગળ આવશે એ પણ શબ્દો હમણાં આગળ લાગશે. ખાલી આટલા તમને આ 8 અષ્ટમંગળના અને એનાથી 5 કલ્યાણકો કયા ભાવવાના. તો આવી રીતે તમે સ્ટાર્ટિંગ થી પ્રભુનું ચ્યવન, જન્મ, દીક્ષા આ બધું પ્રભુનું થયું અને કેટલું સુંદર એમ કરીને પ્રભુ ગયા મોક્ષે કર્મને તોડીને. તો મારે પણ આવી રીતે કર્મો તોડીને આ ભવો ભવ ઓછા કરી અને મોક્ષમાં જવું છે એવો ભાવ કરો તો આ અષ્ટમંગલ પણ આપણને મોક્ષ અપાવે. પણ નહીં તો ચાંદીનું નથી, હીરાનું છે, સોનાનું છે અને લગાડ્યું એટલું સરસ છે. બધા 4 જણાએ પૂછ્યું ક્યાંથી લીધું છે, તો આ બધું મોક્ષ ન અપાવે. તમે મહારાજ સાહેબની છાપ પણ ભરો ને ક્યારે કોઈના ઘરના દીક્ષા થઈ હોય આજુબાજુ, તો એ પણ આગલા દિવસે કપડા રંગવાનું કાર્ય કરે ને, તો એમાં પણ અષ્ટમંગલ એ લોકો નાની એવી સળીથી એ લોકો પોતે ડ્રો કરે કે હવે અમારે ચોખ્ખાથી તો નથી કરવાનું આલેખવાનું, તો અમે આવી રીતે રોજ જે ઓલો પોતાનો ઓગો ખોલશે ને તો એમની અંદર આ અષ્ટમંગલ હશે અને એના દર્શન કરે અને એવા ભાવ કરે. બધાએ જોયું છે મારા સાહેબના ઓઘા પર આવી રીતે અષ્ટમંગલ કલરફુલ એ લોકો કરે પેઇન્ટિંગ, આગલા દિવસે છાપ ભરવાનું આપણે કહીએ ને એમાં હોય. તો હવે જોજો. તો ખ્યાલ આવ્યું બધાને કે કેવી રીતે અષ્ટમંગલ થી પણ મોક્ષ થઈ શકે છે? કોઈને કઈ પૂછવું છે તો પૂછો, નહીં તો મીટિંગ 1 મિનિટમાં બંધ થશે અને પછી આપણે લઈશું પ્રભુના 12 ગુણો. નેક્સ્ટ જે હશે એમાં પ્રભુના 12 ગુણો, એ પણ આપણે તત્વથી સમજીશું કે એમના ગુણો કયા છે 12. પણ આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. જે લોકો જૂના છો એમને આમે નહોતું કરાવ્યું, તમને ખ્યાલ આવ્યું? આવો ભાવ કર્યો છે તમે ક્યારે પણ અષ્ટમંગલમાં? ના, મેં નથી કર્યો. ને 8મું તમે કયો કીધું, એનું નામ શું કીધું 8માનું? નંદાવર્ત એટલે આપણી ગૌલી, પાટલા ઉપર જે ગૌલી કરીએ ને. ગૌલી શા માટે નથી બોલતી? કારણ કે ગૌલીમાં અલગ અલગ શેપ હોય. આ નોર્મલ જ એક શેપ તમારા અષ્ટમંગલમાં એ હશે નંદાવર્ત.
હા હા એ ખ્યાલ છે ખાલી, પણ નંદાવર્ત એ સાંભળ્યું નતું. ઓકે. આપણે એક દરવાજાની બહાર વખત કેમ ઓલું લગાડવું? વર્ધમાન સંપુટ નું એક વખત કેસો વરી, વોઇસ હા, ક્લિયર નહીં બધું આવતું મારું. બધું વધતું હોય એટલે વર્ધમાન કહેવાય ને. અને પ્રભુ જ ગર્ભમાં આવે ને એટલે માતાનું રૂપ ખીલે, પિતાનો પૈસો, ધન ધાન્ય ખેતરમાં બધું બધું વધવા લાગે, ભંડારો. તો એટલા માટે એ વર્ધમાન સંપુટ થી પ્રભુનું ચ્યવન થી લઈને જન્મ સુધીની અવસ્થા ભાવવાની, એમાં એ વધવાની પણ આપણે નિશાની. ઘરની બહાર એટલા માટે આ બધાના જે હમ આપણે ઘરની બહાર લગાડીએ તો અષ્ટમંગલ, તો એનાથી આપણને ક્યારે આભડછેટ કે એનાથી નડે નહીં આપણને ક્યારે? ના, એ થોડી કઈ દેરાસરની વસ્તુ છે. એમાં ભગવાન મૂક્યા હોય, ઘણા અષ્ટમંગલમાં નાના ભગવાન આવે છે તો હોય, ભગવાન ન હોય એમ જ અષ્ટમંગલ હોય તો કઈ ન થાય. તમે ઘરની અંદર પણ રાખી શકો, બહાર પણ રાખી શકો, ક્યાંક પણ મૂકી શકો એને. આ કરવાના છે એમ. એટલે આ બહાર રાખીને આ 8 ગુણો જે છે એ ભાવવાના આપણને, એમ આપણે ભાવી રહ્યા છે, એનો મતલબ એ થાય. એટલે તમારી પંચકલ્યાણક પૂજા તો ભણાવાઈ ગઈ. દેરાસરમાં આપણે પૂજા કરીએ, દેરાસરમાં ઘણા લોકો એની ચંદન પૂજા ને કરે, તો એ કરેક્ટ હોય કે ચંદન પૂજા નથી કરવાની, એને પકડવાનું છે ને આપણે જોવાનું છે. પ્રભુની સામે મૂર્તિ હોય ને રાખીને આપણે જોવાનું છે. તો કે પ્રભુ તમારે આનાથી આવી રીતે મોક્ષ થયો 5 કલ્યાણથી, મારે પણ આવી રીતે મોક્ષમાં જવું છે એમ. પૂજા નથી કરવાની, આલેખવાના છે એમ મેં કીધું. આલેખવાના એટલે સાથિયા વગેરે 8 ડ્રો કરવાના.